નીરો ઇન્ફિનિટી ડિવાઇસ લગાવવાથી સામાન્ય ખેડૂત, અભણ ખેડૂત પણ આનો ઉપયોગ કરી શકે છે. તમે જે ભાષામાં તમે એનો ઉપયોગ કરવા માગતા હોય એના અંદર ભાષાથી તમને એ એપ દ્વારા તમને જાણ થાય છે. તમને ખબર પડે તમારા ખેતરમાં કેટલી પાણીની જરૂર છે, તમારા ખેતરમાં કેટલા ખાતરની જરૂર છે, એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરી શકો છો. તમે ઘરે બેઠા પણ ડિટેલ એની માહિતી મેળવી શકો છો. એકદમ સરળ અને સારામાં સારું આ એમ કે ડિવાઇસ છે. તો હું દરેક ખેડૂતોને ભલામણ કરું છું કે આ ઇન્સ્ટ્રુમેન્ટ દરેકને આ ડિવાઇસ વસાવવાની જરૂર છે. નમસ્કાર, મારું નામ ભૂપતભાઈ હરિભાઈ પટેલ, મારું ગામ હરિપુરા વાઘરોડ, તાલુકો દંતીવાડાનો હું પત્રી છું. મારો મોબાઈલ નંબર છે 9992 9963. મેં ફાયલો કંપનીનું નીરો ઇન્ફિનિટી વસાવેલ છે. આના પહેલાં મેં અંદાજે 15 વીઘામાં પપૈયાનું વાવેતર કરેલું હતું. તો એમાં હું પાણી આડેધડ આપી દેતો હતો. 4-4, 5-5, 6-6 કલાક એ રીતે પાણી આપતો હતો. પાણી આપવાની મારા પાસે કોઈ સિસ્ટમ હતી નહીં. એના પછી મેં જ્યારે આ ફાઇલોનું નીરો ઇન્ફિનિટી ઇન્સ્ટોલ કર્યું તો એનાથી એનામાં મને જાણવા મળે કે આપણા ખેતરમાં પાણીની કેટલી જરૂરિયાત છે, કયા સમયે પાણી આપવાનું છે, કેટલું પાણી આપવાનું છે, એની ડિટેલ બધી એના ઉપર મને જાણવા મળી રહેશે. એટલે અંદાજે મારે પાણીની પણ મેં ખૂબ બચત કરી. તમે કહીશ ભાઈ 1 કલાક પાણી આપવાનું તો કલાક આપું, 1.5 કલાક તો 1.5 કલાક આપું. આ રીતે હું આમાં પાણી આપું. પછી બીજું કે ખાતરની વાત કરીએ તો ખાતરમાં પહેલાં આડેધડ કટ્ટું લાવ્યો તો કટ્ટું ફેંકી દેતા ખેતરમાં અને નાખી દેતા એ રીતે. એટલે વધારે પડતો એમાં પણ ખર્ચ અમને થતો. એટલે એ પણ કોઈ અમને એની માહિતી એટલી બધી હતી નહીં. જ્યારે આના અંદર એ એપની અંદર ફર્ટિલાઇઝેશનમાં અમે જઈએ એટલે મને કહે કે ભાઈ તમારે આ પ્લોટની અંદર તમારે આટલા ખાતરની જરૂરિયાત છે. તો એમાં એકદમ નજીવા પ્રમાણ હોય છે એમાં ખાતરમાં. દરેક હું એક 25 કિલોનું કટ્ટું ખેતરમાં નાખી દેતો હતો દરેક વીઘામાં. તો એની જગ્યાએ મને 2, 3 કે 4 કિલોમાં મારે કામ પતી જાય. એના કારણે મને ખૂબ સારી એવી ખાતરમાં પણ બચત થઈ છે, પાણી પણ બચત થઈ છે. પછી બીજું કે જ્યારે વધારે પડતું જ્યારે પાણી પડતું ત્યારે અમુક ખેતરમાં ફૂગ ને આવું બધું આવી જતું હતું, છોડ ખોવાઈ જતા હતા. એના પછી જ્યારે મેં આ પાણીની સિસ્ટમ અપનાવી તો એનાથી મારા છોડમાં ફૂગનું બધું પ્રમાણ ઓછું થઈ ગયું. પછી દવાનું ખાતરનું પ્રમાણ ઓછું થઈ ગયું. એટલે ખોટો છોડનો વિકાસ વધારે પડતો ન થઈ જાય, હાઇટ ના વધી જાય. એટલા માટે એ પ્રમાણમાં એના પ્રમાણે હું ખાતર આપું એટલે સરસ મજાનો પાક મારે થાય છે. પછી ફળની સાઇઝ પણ બહુ મસ્ત બને છે, બરાબર. અને એનું સમયાંતરે કટિંગ થાય એના પછી જ્યારે હું એપમાં જોઉં કે ભાઈ મારે એટલું ખાતરની જરૂર છે એ પ્રમાણે હું ખાતર આપું છું. આનાથી મને ઘણો ફાયદો છે. હું આમ તો રહું છું પાલનપુર, અહીંથી 25 કિલોમીટર દૂર, પણ ઘરે બેસીને હું પણ આ ડિવાઇસથી હું ચેક કરી શકું કે મારા ખેતરમાં પાણીની કેટલી જરૂર છે અને ખાતરની કેટલી જરૂર છે. તો તેઓ બેઠે બેઠે હું રૂબરૂ આવી અથવા તો મારા માણસ હોય એના દ્વારા હું આ રીતે આનું મેનેજમેન્ટ કરું છું. અને ખરેખર આ દરેક ખેડૂતને ભલામણ કરું છું કે આવું સેટ કોઈ વસાવે તો એને બહુ ઉપયોગી થાય એવું છે. મને તો આનાથી ઘણો ફાયદો થયો છે. અને મારે અત્યારે લગભગ તમે જોઈ શકો છો કે મારા પપૈયાના છોડ ઉપરથી મેં અંદાજે હમણાં તો મેં લગભગ એક છોડ ઉપરથી મેં 20 કિલો જેવો તો મેં માલ ઉતારી દીધો છે. હજી 1 વર્ષ ઊભું રહેવાનું છે. એટલે મને અંદાજ છે કે મારા એક છોડ ઉપરથી અંદાજે મને 400 થી 500 રૂપિયાનો આવક થવાની છે, બરાબર. એટલે દરેક ખેડૂતને વિનંતી છે કે આ ફાઇલોની કંપનીનું આ નીરો ઇન્ફિનિટી અપનાવે, દરેકના ખેતરે લગાવે.